जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે નેમ રિએક્શન રીઅરેન્જમેન્ટ ત્યારબાદ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કહેવામાં આવે રીએજન્ટ, બરાબર। તો રીએજન્ટની અંદર ક્યાં ક્યાં તો આપણે ભણવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એન્ડ સોડામાઇડ। તો હેડિંગ આપો રીએજન્ટ્સ। સેકન્ડ રીએજન્ટ સોડામાઇડ। तो आना विषे कई रीतना तो कि सोडामाइड एटले के सोडियम एमाइड कॉमनली called sodamide। The chemical compound with the formula NaNH2। तो સોડામાઇડનું ફોર્મ્યુલા શું થાય NaNH2, બરાબર। સેકન્ડ પોઈન્ટ, it is a widely used as a strong base in organic synthesis। એટલે કે ઓર્ગેનિક સિન્થેસિસમાં સ્ટ્રોંગ બેઝ તરીકે બેઝનું કામ છે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું। ત્યારબાદનો પોઈન્ટ પ્રિપરેશન। તો કઈ રીતના સોડામાઇડ બનાવાય? 2 મોલ ઓફ સોડિયમ પ્લસ 2 મોલ ઓફ એમોનિયા तो આવું કંઈક બને 2 મોલ ઓફ NaNH2 જેને કહેવાય સોડામાઇડ પ્લસ હાઇડ્રોજન ગેસ અહીંયા લિબરેટ થાય હાઇડ્રોજન ગેસ। ત્યારબાદ યુઝિસ तो कि સોડામાઇડનો યુઝ ક્યાં થાય? તો મોસ્ટ ઓફ ઇટ ઇઝ યુઝડ in industrial production of indigo, hydrogen and sodium cyanide। ત્યારબાદ આનો યુઝ થાય એમોનિયા માટે એટલે ઇટ ઇઝ યુઝડ ફોર ડ્રાઇંગ એમોનિયા। જે કયા સ્વરૂપમાં હોય તો કે લિક્વિડ અથવા ગેસિયસ ફોર્મમાં। ત્યારબાદ આનો યુઝ એક સ્ટ્રોંગ બેઝ તરીકે ઇટ ઇઝ યુઝડ એઝ અ સ્ટ્રોંગ બેઝ in organic synthesis જેની અંદર ઓફોન
and liquid ammonia solution. ત્યારબાદ it is excellent base. It is excellent base and rarely serve as a nucleophile. ત્યારબાદ it should be stored in sealed containers with prevent contact with air. બરાબર. તો આટલા એના યુઝીસ હતા. એક્ઝામમાં ક્યારેક ડાયરેક્ટ પ્રિપરેશન એન્ડ યુઝીસ પૂછે તો ખાસ યાદ રાખવાનું આ 4 થી 5 યુઝીસ લખવાના. તો ત્યારબાદ આપણે રિએક્શન લખીએ તો ફર્સ્ટ રિએક્શન આની અંદર સોડામાઇડમાં reaction with vicinal dibromoalkane and preparation of alkynes. तो आने अंदर लखिए दो सोडामाइड induce loss of 2 molecule of HBr from vicinal dibromoalkane to give carbon-carbon triple bond. For example, preparation of phenyl acetylene. તો રિએક્શનની વાત કરીએ તો આવી રીતના લખાય. બાજુના કાર્બન ઉપર સમાન હેલોજન એટમ આવેલા હોય તેને કહેવાય વિસિનલ ડાયબ્રોમો કમ્પાઉન્ડ. તો આનું નામ થાય 1,2 ડાયબ્રોમો 1-phenyl इथेन अथवा आने कहेवाय विसिनल डायब्रोमो आल्केन. विसिनल डायब्रोमो कंपाउंड. तो आनी अंदर तमारे केटला मोल सोडामाइड लेवाना तो के 3 मोल. शा माटे तो कि अहींया 2 हाइड्रोजन और 1 हाइड्रोजन एटले 3 मोल ऑफ NaNH2. आ सोडामाइड कोनी साथे तो कि लिक्विड एमोनिया साथे एड करवामां आवे. तो આવી રીતના બને. સોડામાઇડનું કામ છે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. એટલે અહીંયાથી જેટલા પણ હાઇડ્રોજન હોય એ એબ્સ્ટ્રેક્ટ કરીને આવું બને ફિનાઇલ એસિટિલિન. આ કઈ રીતના થાય એ આપણે મિકેનિઝમમાં જોશું.
તો મિકેનિઝમની વાત કરીએ તો અહીંયા કેટલા મોલ, તો કે 3 મોલ સોડામાઇડ યુઝ થાય. તો આવી રીતના બને. તો કે વિસિનલ ડાયબ્રોમો આલ્કેન CH Br CH2 Br. તો ફર્સ્ટ મોલ ઓફ સોડામાઇડ NaNH2. તો અહીંયાથી Na, અહીંયાથી Br રિમૂવ થાય NaBr. NH2 સાથે એક હાઇડ્રોજન રિમૂવ થાય એમોનિયા. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ જનરેટ થાય. Br. સેકન્ડ મોલ આને કહેવાય બીટા બ્રોમોસ્ટાયરીન. બીટા બ્રોમોસ્ટાયરીન. હવે સેકન્ડ મોલ ઓફ NaNH2. તો સેમ જ અહીંયાથી Na, અહીંયાથી Br રિમૂવ થાય NaBr એન્ડ NH2 અને હાઇડ્રોજન રિમૂવ થાય એમોનિયા. તો શું બને? તો કે ફિનાઇલ એસિટિલિન. અહીંયા આપણે 3 મોલ એસિટિલિન યુઝ કરેલ, સોડામાઇડ યુઝ કરેલ. તો અહીંયા NaNH2 એથી રિમૂવ થાય ફક્ત NH3 અને સોડિયમ છે એ અહીંયા સોલ્ટ ફોર્મમાં કમ્બાઈન થાય. ટ્રિપલ બોન્ડ C Na+ અને કાર્બન માઇનસ. જ્યારે લાસ્ટ સ્ટેપમાં તમે હાઇડ્રોલિસિસ કરો તો અહીંયા બેઝિક મીડિયા બને. તો કઈ રીતના બેઝિક મીડિયા? કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન H, બરાબર. અહીંયાથી H અને અહીંયાથી OH કોના સાથે એડ થાય? તો કે સોડિયમ સાથે, એટલે બની જાય NaOH. સેકન્ડ રિએક્શન વિથ જેમિનલ dibromoalkane and preparation of alkynes જેમિનલ ડાયબ્રોમો આલ્કેન. જેમિનલ ડાયબ્રોમો એટલે કે એક જ કાર્બન સાથે સમાન હેલોજન આવેલા હોય તેને કહેવાય જેમિનલ ડાયબ્રોમો. CH2 કાર્બન Br, મતલબ કે એક જ કાર્બન સાથે અહીંયા 2 Br જોડાઈ ગયેલ, તો આને કહેવાય જેમિનલ ડાયબ્રોમો. જેમિનલ ડાયબ્રોમો આલ્કેન. તો અહીંયા 2 Br છે એટલે રિએક્શન કરવાની કોની સાથે? તો કે 2 મોલ ઓફ સોડામાઇડ અને અહીંયાથી 2 હાઇડ્રોજન રિમૂવ થાય એટલે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ જનરેટ થાય જેને કહેવામાં આવે આલ્કાઇન. બરાબર. 2 NaBr પ્લસ 2 મોલ ઓફ એમોનિયા, તો આને કહેવામાં આવે આલ્કાઇન. થર્ડ રિએક્શન પ્રિપરેશન ઓફ હાયર કીટોન. પ્રિપરેશન ઓફ મતલબ જ્યારે કીટોનની સંખ્યા વધારવાની હોય, પ્રિપરેશન ઓફ હાયર કીટોન. ફોર એક્ઝામ્પલ લઈએ CH3 C11O CH3, આને કહેવાય એસિટોન અથવા કહેવાય ડાયમિથાઇલ કીટોન. ડાયમિથાઇલ કીટોન. તો રિએક્શન આપણે કોની સાથે કરવામાં આવે? સોડામાઇડ સાથે, NaNH2. તો રિમૂવ થાય અહીંયા NH3 કોના સાથે? તો કે અહીંયાથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે, તો આવું બને CH3 C11O CH2 માઇનસ અને એની સાથે સોડિયમ સોલ્ટ બની જાય.
અને રિએક્શન કરવામાં આવે મિથાઇલ આયોડાઇડ સાથે, એટલે અહીંયાથી આયોડાઇડ અને અહીંયાથી સોડિયમ રિમૂવ થાય, એને આઈ, અને આવું બને CH3 C ડબલ બોન્ડ O CH2 CH3, મતલબ કે અહીંયા 3 કાર્બન હતા જ્યારે અહીંયા 4 કાર્બન છે, એટલે આનું નામ બને ઇથાઇલ મિથાઇલ કીટોન, ઇથાઇલ મિથાઇલ કીટોન. ત્યારબાદ 4th નંબર સિન્થેસિસ ઓફ કાર્બોક્સિલિક એસિડ. Synthesis of carboxylic acid derivatives with one carbon excess from alkynes મતલબ આલ્કાઇનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવા એના માટેની સિન્થેસિસ. તો સ્ટાર્ટિંગ મોલેક્યુલ અહીંયા લઈએ આલ્કાઇન CH3 C ટ્રિપલ બોન્ડ CH, અને કહેવામાં આવે પ્રોપાઇન. આની રિએક્શન કોની સાથે કરવામાં આવે તો કે સોડામાઇડ સાથે. સોડામાઇડ એ સ્ટ્રોંગ બેઝ, એટલે અહીંયાથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે, રિમૂવ થાય NH3, અને સોડિયમ છે એ કાર્બન સાથે કમ્બાઈન થાય CH3 का C ट्रिपल बॉन्ड C नेगेटिव चार्ज एंड Na+. ત્યારબાદ અહીંયા રિએક્શન કરવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ, સેકન્ડ હાઇડ્રોલિસિસ, એટલે આવું બને CH3 C ટ્રિપલ બોન્ડ C C ડબલ બોન્ડ OH, બરાબર. જ્યારે અહીંયા એક કાર્બનની સંખ્યા વધે જે પર કયા સ્વરૂપે કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપે, તો આનું નામ થાય બ્યુટ 2N1OIC એસિડ. ફિફ્થ નંબરની રિએક્શન સાયક્લાઇઝેશન રિએક્શન. સાયક્લાઇઝેશન રિએક્શન CH2 ડબલ બોન્ડ कार्बन CH3 CH2 Cl. આની કોની સાથે રિએક્શન કરવાની તો કે સોડામાઇડ સાથે. તો અહીંયા Na અને અહીંયાથી Cl રિમૂવ થાય NaCl, અને અહીંયા NH2 છે એ હાઇડ્રોજન સાથે રિમૂવ થાય NH3, અને સાયકલ જનરેટ કરે આવી રીતના CH2 ડબલ બોન્ડ કાર્બન CH2 CH2, અને કહેવાય મિથિલિન સાયક્લોપ્રોપેન. મિથિલિન સાયક્લોપ્રોપેન. 6 નંબર રિએક્શન, આને કહેવામાં આવે ચીચી-બાબિન રિએક્શન. ચીચી-બાબિન રિએક્શન. તો આ રિએક્શનની અંદર સ્ટાર્ટિંગ મોલેક્યુલ પિરિડિન લેવાનું તમારે. પિરિડિન કોની સાથે રિએક્શન કરવાની તો કે સોડામાઇડ, NaNH2 in ammonia and thermal condition. તો રેઝોનન્સ થાય આની અંદર, અને પિરિડિનના સેકન્ડ પોઝિશન ઉપર ન્યુક્લિયોફાઇલ તરીકે NH2 ગ્રુપ જોઈન્ટ થાય. અહીંયા હાઇડ્રોજન, અહીંયા NH2 Na+. આની રિએક્શન તો કે NH3 અહીંયા બને NH2. આને કહેવામાં આવે 2 એમિનો પિરિડિન પ્લસ NaNH2 એન્ડ
NH2. ત્યારબાદ એક કમ્પેરિઝન કરવામાં આવે કે જ્યારે સોડામાઇડને પાણી અને આલ્કોહોલ સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે કઈ રિએક્શન ફાસ્ટ અને સ્લો થાય. તો અહીંયા લખીએ ઇટ reacts violently with water forming NaOH and ammonia. It reacts slowly with alcohol. તો આવી રીતના થાય. NaNH2 plus H2O and NaNH2 plus alcohol. તો આ બંને રિએક્શનમાં કઈ રિએક્શન ફાસ્ટ થાય? તો હંમેશા યાદ રાખવાની પાણી સાથે રિએક્શન થાય એ ફાસ્ટ થાય, કારણ કે તેની અંદર હાઇડ્રોજન હોય એ સ્પીડની અંદર રિમૂવ થાય, બની જાય NaOH. જ્યારે અહીંયા બને NH3, આ રિએક્શન બને સ્લો પ્લસ RONA પ્લસ. આ બોન્ડ સ્ટ્રોંગ હોય, બરાબર. તો આ હતું સોડામાઇડ.